એમને હૃદયથી લોકોને મદદ કરવાની ભાવના છે. લોકોનું દુઃખ જે અત્યારે છે ને એ પોતે મહેસૂસ કરી શકે છે, ફીલ કરી શકે છે, એટલે આ બધું આપવાની એમના હૃદયમાં ભાવના થાય છે. અમે લોકોએ તો સ્ટાન્ડર્ડ વિચાર્યું કે રિલીફ કિટમાં આટલું જ હોય. હવે જો એટીટ્યુડ સારો હોય, લોકોને સમજી શકતા હોય તમે, તો કેટલું મોટું કાર્ય થાય. પછી રિહેબિલિટેશન શરૂ થયું. અમે 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા અને એનું લોકાર્પણ સમારોહ હતો. જ્યારે અમે 9 ગામ દત્તક લીધા અને 1500 ઘર બાંધી આપવાના હતા, ત્યારે અમારા સંસ્થાના એન્જિનિયર્સ, અમારા સંતો અને અમારા બીજા એન્જિનિયર્સ આર્કિટેક્ટ્સે સોસાયટી સિસ્ટમ બનાવી. પ્રમુખ સ્વામી મહારાજ પાસે મિટિંગમાં બેઠા. 3rd મિનિટ ઇન ધ મિટિંગ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ સિસ્ટમ બરોબર નથી. કે સ્વામી, અત્યારે અમે એ લોકોને મોડર્ન અર્બન લોકેલિટીઝ આપી છે, તો એ લોકો તો બધા ગામડાની સ્ટાઇલથી રહેતા હતા, પણ હવે આપણે સોસાયટીઝ આપીએ આમ લાંબી. પ્રમુખ સ્વામી મહારાજ 18,000 ગામડાઓમાં ફરેલા હતા. એમને ગ્રામીણ લોકોની મેન્ટાલિટી ખબર હતી. યોર એટીટ્યુડ ઇઝ બિલ્ડ અપ બાય યોર એક્સપિરિયન્સ એન્ડ બાય યોર મીટિંગ વિથ પીપલ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે શહેરના લોકો છે ને સોસાયટીમાં ને ફ્લેટમાં રહેવા ટેવાયેલા હોય, ગામડાના લોકો છે ને ક્લસ્ટરમાં રહે. 8-10 ઘર હોય, વચ્ચે એક મોટો ચોક હોય, મોટો વચ્ચે વડલો હોય, ત્યાં લેડીઝના ટાઈમે, જેન્ટ્સના ટાઈમે બેઠા હોય, વાતોચીતો કરે, ચાય પીવે, નાસ્તો કરે. ગામડાના લોકોને એવું હોય કે પોતાના ઘરનું દરવાજો ખોલે ને એટલે એને 5-6 દરવાજા દેખાવા જોઈએ. એમાંથી જો કોઈક બહાર નીકળે તો તરત વાતો કરવાની મન થાય એને. આપણે તો એ વાતો કરી ના શકીએ, કારણ કે કોઈનો દરવાજો દેખાતો ના હોય, અને કોઈ દેખાઈને કોઈક નીકળે તો ટાઈમ ના હોય, કારણ કે પાછી 6:35ની પકડવાની હોય ટ્રેન. અમે અમારા એન્જિનિયર્સે બહુ આર્ગ્યુમેન્ટ કરી. પ્રમુખ સ્વામી મહારાજે પકડી રાખી વાત કે ના, ક્લસ્ટર્સ જ બનાવો. એટલે બધા પ્લાન ફેલ. પછી ક્લસ્ટર્સ બનાવ્યા. જ્યારે લોકાર્પણ થયો ત્યારે લોકો બહુ ખુશ થયા. લોકોને આ જ જોઈતું હતું. અમે ત્યાં ઉખડમોરા ગામ હતું, એ આખું ગામ દત્તક લીધું હતું અને અમે બાંધ્યું. અમારી બાજુમાં જ એક બહુ જ સારી એનજીઓ નેશનલ ઇન્ટરનેશનલ લેવલ ઉપર કામ કરે છે, ખૂબ સારું કામ કરે છે. એ લોકોએ અમારી બાજુનું જ ગામ દત્તક લીધું હતું અને એ લોકોએ પણ સરસ આખું ગામ બાંધ્યું. પણ એ લોકોએ સોસાયટી સિસ્ટમ બનાવી હતી. પાક્કા મકાન હતા, સરસ. અમે પણ પાક્કા સરસ મકાન આપેલા. પણ આજે પણ એ ગામ આખું ખાલી છે. લોકો રહેવા નથી જતા કે આ સિસ્ટમમાં અમને ફાવશે જ નહીં, અમારે ક્લસ્ટર જ જોઈએ. તમારો એટીટ્યુડ સારો હોય, પોઝિટિવ હોય ને હાઈ હોય, you will be able to pick up people's emotions and be more successful in life. કારણ કે સક્સેસ માટે ટેકનિકલ સાઈડને 10% આપવામાં આવે છે, તમારી લોજિકલ સાઈડને બીજા 20% આપવામાં આવે છે. બાકીનો 70% સક્સેસનો રેટ પીપલ સપોર્ટ ઉપર આધારિત હોય છે. જે બધા કામ કરો છો તમને અનુભવ હશે, જે એનજીઓઝમાં કામ કરો છો એને વધારે અનુભવ હશે. Of all the success, 10% is technical know-how, 20% is your logical know-how, that is knowledge of the subject, 70% is people support. તો એ અભિગમથી આવે છે. તમારો એટીટ્યુડ લોકો પ્રત્યે સારો હોય, બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, વર્તવું, તો તમને આવો સપોર્ટ મળે તો એ એટીટ્યુડથી મોટું કામ થાય. જ્યારે 2000ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધાર્યા, બિલ ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડેન્ટ હતા, એ ઓન કેમ્પેન ટ્રેલ હતા 2nd ટર્મ માટે, પ્રેસિડેન્સી માટે. ફ્લોરિડા માયામીમાં હતા. એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા છે, એટલે એમણે કમ્યુન આવ્યું અમને વ્હાઇટ હાઉસમાંથી કે વોન્ટ્સ ટુ મીટ પ્રમુખ સ્વામી મહારાજ. પધાર્યા. બંને મહાનુભાવ વચ્ચે 22 મિનિટની મિટિંગ થઈ. હવે સાંભળજો, એટીટ્યુડ કેન ક્રોસ ઓલ બેરિયર્સ. બિલ ક્લિન્ટન અમેરિકન પ્રેસિડેન્ટ, પ્રમુખ સ્વામી મહારાજ એક એનજીઓના હેડ. બિલ ક્લિન્ટન આમ 3-piece સૂટ, પ્રમુખ સ્વામી મહારાજ આ કપડાં પહેરેલા. બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે, પ્રમુખ સ્વામી એક શબ્દ સમજી ના શકે, કારણ કે 5 જ ધોરણ ભણેલા હતા પ્રમુખ સ્વામી મહારાજ. અને પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતી બોલે એ બિલ ક્લિન્ટન સમજી ના શકે. વચ્ચે અમારે એક સંત હતા, દુભાષા સંત તરીકે અમૃતનંદન સ્વામી, ઇંગ્લિશ ટુ ગુજરાતી, ગુજરાતી ઇંગ્લિશ કરે. એટલે એકચ્યુઅલ 22 મિનિટનો વાર્તાલાપ તો 8 જ મિનિટ ચાલ્યો કહેવાય, કારણ કે 2 વે ચાલતું હોય ને. 8 મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન, એ મુલાકાત બાદ અમને સંતોને વાત કરી કે આઈ એમ સો મચ ઇમ્પ્રેસ્ડ બાય હિઝ પર્સનાલિટી. હિઝ આઈઝ આર સો એક્સપ્રેસિવ. આઈ કેન સેન્સ ઇન હિઝ આઈઝ that they were full of integrity.
આવી ઇન્ટિગ્રિટી ફિલ્ડ આંખો મેં ક્યારેય જીવનમાં જોઈ જ નથી. ઇન્ટિગ્રિટી એટલે તમારી વફાદારી, તમારી નિષ્ઠા, બધાને સાથે લઈને આગળ ચાલવાની ભાવના, કોઈનું કોઈ દિવસ ખોટું ન વિચારવું, ખોટું કરવું નહીં, ભૂલથી પણ એવો વિચાર ના આવે, દરેક વ્યક્તિ પ્રગતિ કરે, દરેક વ્યક્તિ આગળ વધે એવી એક સદભાવના. All this come together to make one word in English and that is called integrity. આવી ઇન્ટિગ્રિટી મેં કોઈના જીવનમાં જોઈ નથી. હવે પહેલા તો અમેરિકાના પ્રેસિડેન્ટ કોઈથી ઇમ્પ્રેસ ના થાય, અને ભૂલથી પણ ઇમ્પ્રેસ થાય ને તો એક્સપ્રેસ ના થાય, કારણ કે એનો ઈગો એટલો બધો હોય. બિલ ક્લિન્ટન અહીંયા આવેલા તાજમાં, વેન હી વોઝ ધ પ્રેસિડન્ટ, તાજ ને ઓબેરોય ને બધી એમને રોકેલી. ત્યાં જે સિસ્ટમ્સ ફિટ થયેલી, અનબિલિવેબલ, કે ઇન કેસ અમેરિકા ઉપર અટેક થયો વેન ધ પ્રેસિડન્ટ ઇઝ અવે, તો એમને કમાન્ડ્સ આપવા હોય તો સિસ્ટમ બધી અહીંયા ફિટ થયેલી, અનબિલિવેબલ. અને હુઝ ઓફ ઇન્ડિયા આવેલા 500 જણા એમને એક ગેધરિંગમાં, અને છેલ્લે પાવર કપલ બિલ ક્લિન્ટન એમના ધર્મપત્ની હિલેરી ક્લિન્ટન બંને સ્ટેજ ઉપર ઊભા હતા, અને બધાને કીધું તમે સ્ટેજ ઉપર આવજો અમને હેન્ડશેક કરવા માટે, કોઈ વાત નહીં કરવાની, એમની પાસે ટાઈમ નથી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મેં ફોટોગ્રાફ આવેલો, એ જે લાઈન ઊભી હતી ને એમને મળવા માટે, રતન ટાટા, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, સુનિલ ભારતી મિત્તલ, સચિન તેંડુલકર, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, બધા ક્યુમાં ઊભા હતા ટુ શેક હેન્ડ્સ ફોર 1 સેકન્ડ વિથ ધ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા. આનો દરજ્જો હોય છે, કારણ કે દુનિયાની પ્રથમ 25 સંસ્થાઓ અમેરિકા જ ચલાવે છે. વર્લ્ડ બેંક ગણો, યુનાઇટેડ નેશન્સ ગણો, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ ગણો, એના ડોલર પાવર ઉપર તો ચાલે છે. રાજા છે એટલે ગમે તે દેશને ઘૂંટણે લાવી દેવો હોય ને, અમેરિકા હેઝ સો મચ ઓફ મિલિટરી પાવર એન્ડ એર પાવર. એના દેશમાં, એના દરિયામાં જઈને એના શિપ ઉપરથી પ્લેન બોમ્બાર્ડિંગ ચાલુ કરે, ગમે તે દેશને જો એ ધારે, જેને યુદ્ધ લાંબુ ચલાવવું હોય તો એ લાંબુ ચલાવે, બાકી જો ધારે તો 48 કલાકમાં તો દુનિયાના ગમે તે દેશને ઘૂંટણે લાવી દે, એટલી તાકાત છે એની પાસે. દે હેવ મિલિટરી પાવર, એર પાવર, આ બધા કરતાં R&D પાવર તો એનાથી મોટો છે એ લોકો પાસે. R&D પાવર તો એટલી મોટો છે, ડોલર પાવર જબરજસ્ત. એ ઇમ્પ્રેસ ના થાય. અને પ્રમુખ સ્વામી મહારાજે મુલાકાતમાં છેલ્લે કહ્યું કે સાહેબ અમારું અક્ષરધામ જોવા માટે આવજો ખાસ. અમારા દુભાષા સંતે કીધું કે હી ઇઝ ઇન્વાઇટિંગ યુ વેરી વોર્મલી ટુ વિઝિટ અવર અક્ષરધામ એટ ગાંધીનગર. બિલ ક્લિન્ટન ઇમિડિયેટલી બોલ્યા કે વેન હી ઇઝ ઇન્વાઇટિંગ આઈ વિલ કમ, અને આવ્યા ગાંધીનગરનું અક્ષરધામ જોવા માટે. એટીટ્યુડ તમારો સારો હોય લોકો પ્રત્યે તો તમારી હૃદયની ભાવનાઓ છે ને, બિયોન્ડ યોર વર્ડ્સ, બિયોન્ડ યોર લેંગ્વેજ, બિયોન્ડ યોર ફેશિયલ એક્સપ્રેશન્સ, બિયોન્ડ યોર બોડી લેંગ્વેજ વિલ ઇમ્પ્રેસ ધ પર્સન. હૃદયની ભાવના ચોખ્ખી હોવી જોઈએ, એટીટ્યુડ ચોખ્ખો હોવો જોઈએ, તો મોટું કામ થશે. એટીટ્યુડ ચોખ્ખો હોય ને, તમારે આવડતની જરૂર નહીં પડે. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. તમારી પાસે નોલેજ ઓછું હશે, રિસોર્સિસ ઓછા હશે ને, તો પણ તમારું ધાર્યા બહારનું પરિણામ તમે લાવી શકશો. અહીંથી પ્યોર રહેજો. કોઈને છેતરવાની વાત, કોઈનું ખોટું કરવાની વાત, કોઈને લઈ લેવાની વાત એ ક્યારેય વિચારવી જ નહીં. મારા ભાગ્યમાં હશે, મારી મહેનતથી, મારા પ્રારબ્ધથી મને મળશે, એમાં હું રાજી છું. એટલી ખાનદાનીથી જીવવું કે કોઈનું ધન પરધન પથ્થર માનીએ, એટીટ્યુડ છે. જે ધન તમારું નથી ને એની સામે થૂકવાનું પણ નહીં, થૂક બગડે આપણું. ખાનદાનીથી જીવવાનું એ એટીટ્યુડ છે. 80 વર્ષની ઉંમરે જ્યારે ડેથ બેડ ઉપર હોય ત્યારે છાતી પર હાથ મૂકીને તો કહી શકવા જોઈએ ને કે આઈ લીવડ માય લાઈફ વિથ ડિગ્નિટી. એટલું તો બોલી શકવા જોઈએ કે નહીં? એ એટીટ્યુડ તો હોવો જોઈએ કે નહીં? તમે રાત્રે બેડરૂમમાં સુવા જાઓ ત્યારે સોફ્ટેસ્ટ પીલો કયો છે? Your conscience, when it is clear, it's the softest pillow for you to rest your head and get a good sleep. મેં કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈનું ખોટું લીધું જ નથી. હું ગમે તે સમાજની વચ્ચે ઉન્નત મસ્તકે ઊભો રહી શકું, ગમે તે વ્યક્તિની આંખમાં આંખ નાખીને વાત કરી શકીશ. કોઈ કહે તો ખરો કે મેં કંઈ ખોટું કર્યું છે? એ ડિગ્નિટીથી જીવ્યા ત્યારે રાઈટ એટીટ્યુડ કહેવાય. બાકી તો હમણાં રાત્રે 12 વાગે રોડ ઉપર ટ્રાફિક નહીં હોય ત્યારે કૂતરા બધા આવશે ને અડધા રોટલા માટે ઝઘડશે. 12 કલાક પછી કાલ બપોરે 12 વાગે 3 પીસ સૂટ પહેરીને કોર્પોરેટ ઓફિસમાં બેસીને અડધા એકર માટે ઝઘડે. બે વૃત્તિ ને પ્રવૃત્તિ તો સરખી જ થઈ. હા, રાત્રે 12 વાગે રોડ ઉપર અને બીજી દિવસે બપોરે 12 વાગે કોર્પોરેટ ઓફિસમાં. એ તો કઈ જીવન છે? ડિગ્નિટી સાથે જીવવાનું. મટીરિયલિસ્ટિક થિંગ્સ ડઝન્ટ મેટર ઇફ યુ લીવ વિથ ડિગ્નિટી. તો આ એટીટ્યુડ તમારે રાખવાનો. એટીટ્યુડમાં આ પાવર છે.
કે આવા પરિણામો લાવી શકે. ઇન શોર્ટ ધીસ ઇઝ ધ થિંગ કે તમારો એટીટ્યુડ પવિત્ર અને સાચો હશે ને તો તમને પીપલ સપોર્ટ બહુ જ મળશે, વિચ ઇઝ ધ બિગેસ્ટ એસેટ. કારણ કે પીપલ સપોર્ટ આવે એટલે બીજું બધો સપોર્ટ એમને એમ જાતે આવશે ને.